ચાલો આપણે જુનાગઢથી નીકળી ગયા છે બાઇક લઈને અને હવે રસ્તામાં જો એક આ રિક્ષા જાય છે. જુનાગઢથી નીકળીને રાજકોટ વાળો હાઈવે પકડી લીધો છે આપણે. રાજકોટ હાઈવે. બસ હવે બાઉન્ડ્રી આવી રહી છે. આ છે ચોટીલા. આમ મોરબી જાય છે અને નીચેથી અમદાવાદ જવાય. આપણે જઈ રહ્યા છીએ. ટુ વ્હીલની સાઈડ કાપી ફોર વ્હીલની. ચોટીલાનો ડુંગર જો આમાં દેખાય છે. આપણે થોડાક છેટા જઈએ 5-7 કિલોમીટર. જઈ રહ્યા છીએ. ચાલો મંદિર દેખાય છે સામું. હવે આપણે ચોટીલાની બજારમાં એન્ટ્રી કરી લીધી છે. રિક્ષાની પાછળ પાછળ જાય છે. બાઇક મૂકી દીધી છે. હવે સાઈડમાં રાખવાનો પ્લાન હાલે છે. ચાલો આ ચોટીલાનો ગેટ આવી ગયો છે. ત્યાંથી સીડી સ્ટાર્ટ થાય છે. ચાલો હવે પગે લાગી લઈએ. જય માતાજી. એ ચામુંડામાં ત્યાંથી આવી જઈએ. પાછળ અમારા અરવિંદભાઈ આવે છે. ધીરે ધીરે પગથિયા ચડવાનું આપણે ચાલુ કર્યું. ધીરે ધીરે પગથિયા ચડતા જાય છે. અરવિંદભાઈ અમારી યારે આવ્યા. મારા પાછળ પાછળ જ હાલે અને મારે પગલે પગલે જ હાલવું પડે. હવે અમે હારે હાલીએ છીએ બે ભાઈઓ. હારે હાલે છે અરવિંદભાઈ ને હાલો મંદિરે પૂગી ગયા. દર્શન માતાજીના કરી લીધા. ભીડ જાજી છે. અમારા અરવિંદભાઈ કે કાઢે શ્રીયા પાકીટમાંથી. ચાલો દર્શન કરી અને હવે આપણે બહાર આવ્યા છે મેદાનમાં, જ્યાં માં લખેલું છે. ત્યાં માનો કાનો માત્ર પડી ગયો છે અને પબ્લિક બધી જોવે છે, ફરે છે. હજી આરતીના સમયને થોડીક વાર છે એટલે આપણે અહીં બેસીએ ને આ બધું ચોટીલાનું વ્યૂ છે, જોઈ શકો છો તમે. આ જો એટલી પબ્લિક છે બધી. ઘણા લોકો ફોટા પાડે છે.
બધા ચોટીલાનો વ્યૂ દેખાય છે. અને હવે આપણે અહીંથી નીચે ઉતરીએ છીએ, રૂમ રાખી છે ત્યાં સુઈ જવાનું. જો હવે હાલતા થઈ ગયા છે, આપણે નીકળી ગયા છે મૂડી માંડવરાય દાદાના મંદિર બાજુ. અને આ છે સુરેન્દ્રનગર હાઈવે. સુરેન્દ્રનગર ચોકડીએથી જવાનું છે. આપણે ચોટીલાથી હાલતા થઈ ગયા સવારમાં 5 વાગ્યામાં. હવે નીકળી રહ્યા છીએ આપણે. અને આ મૂડીમાં આપણે એન્ટ્રી કરી છે. આ મૂડીનો ગેટ છે, મૂડી ગામ. હવે આપણે અંદર ગેટમાં એન્ટ્રી કરી ગયા છીએ. આપણે જઈએ છીએ. ચાલો હવે માંડવરાય દાદાનું મંદિર નજીક આવતું રહે છે. આ તો ખટારો આવે છે. આ આવી ગયું. હાલો આપણે જઈએ છીએ. આ સામે એક મંદિર દેખાય છે, પણ એ મંદિર માંડવરાય દાદાનું નથી, બીજું મંદિર છે. અને અહીંથી એક રસ્તો પડે છે, જો સામે દેખાય છે, એક જોનભાઈ માંડ તરફ જવાનો અને એક માંડવરાય દાદાના મંદિર પર જવાનો રસ્તો છે. તો આ મંદિર નથી, આપણે આમ જવાનું છે. ચાલો આપણે નીકળ્યા છીએ. હવે આવી ગયું માંડવરાય દાદાનું મંદિર. અને ત્યાં આપણે દર્શન કરશું. આરતી તો લેવાની મનાઈ છે, આરતીને વિડીયો શૂટિંગનું, એટલે બહારથી લીધેલું છે. આ દર્શન કરી લીધા છે. અને હવે જો આ બધું જોઈએ છીએ. આ સુંદર મજાનો વ્યૂ છે, કબૂતરા ચાણે છે. આ બધું બહુ મોટું પટાંગણ છે. આ માંડવરાય દાદાનું મંદિર. અને હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ. અને હવે જઈએ છીએ આપણે રાતળા ખડા ધાવડીમાં. અને અમારા અરવિંદભાઈ ગાડી હાંકે છે અને હું પાછળ બેઠો જાઉં. અને આપણે આ સુંદર મજાનું વ્યૂ કેપ્ચર કર્યું છે. અને અરવિંદભાઈ ગાડી હાંકે છે અને આપણે પાછળ બેઠા છીએ. અને અરવિંદભાઈ ફૂલ સ્પીડમાં ગાડી હાંકે છે. રોદા આવે છે તો કહેતા નથી, ઉલાવ્યો જાય છે. અને હવે આપણે પાછળ બેઠા બેઠા રોદા ખાવાના છે. હા, અમારા અરવિંદભાઈ ગાડી હાંકે ને આપણે પાછળ બેઠા છીએ. ને આ રાતળા ખડાવાળો રસ્તો છે, જ્યાં ધાવડીમાનું મંદિર છે. ને આપણે જવાનું છે. આપણે જોયું નથી, અરવિંદભાઈએ જોયું છે. અરવિંદભાઈ આપણે લઈ જાય. આગળ આવશે એટલે અરવિંદભાઈ કહે. રસ્તામાં એમ કહે છે કે બોર્ડ આવે છે. ચાલો આ રોડ આવી ગયો છે રાતળા ખડા જવાનો. ચાલો ગાડી ચાલે છે. આવી ગયું જય ધાવડીમાં રાતળા ખડા. ચાલો હવે આપણે રાતળા ખડા કોઈ હાલી નીકળ્યા છે. કાચો રસ્તો છે, રફ રસ્તો છે. રાતળા ખડા એટલે રાતા કલરની માટીનો રસ્તો. અને આપણે રસ્તામાં હાલી નીકળ્યા છીએ. જંગલ વિસ્તાર છે. 2-3-4 કિલોમીટર જેવું થાય છે રોડથી. ધીમે ધીમે ગાડી હાલે છે. ને આપણે રાતળા ખડા ધાવડીમાં જઈ રહ્યા છીએ. આ એક રસ્તો ગાડી જેવો છે. અને સામે જો ગેટ આવી ગયો. હવે આપણે પહોંચી ગયા રાતળા ખડા. અને આ છે સુંદર મજાનો ગેટ રાતળા ખડા. બરાબર, હવે ગાડી ટેકાવી દઈએ. અને હવે આપણે નીચે ઉતરી ગયા છીએ. અને આપણે બહારનું બધું વ્યૂ લઈએ છીએ. અને આપણે ચશ્મા કાઢી નાખ્યા. હવે ચશ્મા રાખી દીધા. અને આપણે પગે લાગી દીધું જય ધાવડીમાં. હાલો હવે ગેટ અંદર એન્ટ્રી કરી છે. અને આમ બધું જોઈએ છીએ. સુંદર મજાનું વ્યૂ છે. અને આપણે આગળ હાલતા જાય છીએ. અરવિંદભાઈ ગાડી પાર્કિંગ કરે છે. અને આ છે ચબૂતરો, ત્યાં મોરલો બેઠો છે. અને આ સુંદર મજાનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. આ બધી ઝાડવા છે, વડલો છે, સુંદર મજાનો વિશાળ. આ છે ધાવડીમાનો થડો, જ્યાં ધાવડીમાનું મંદિર છે, બેઠા છે. અને આ 4 સ્તંભ તમે જોઈ શકો છો, જે કુંજળીઓ માથે બેઠી છે. બરોબર, ચાલો આપણે અંદર જઈએ, માતાજીના દર્શન કરીએ. જય ધાવડીમાં રાતળા ખડાવાળીમાં. અને હવે બધા ઘણા લોકો અહીંયા દર્શન કરવા આવે છે. આપણે પેલા સુંદર મજાનો વ્યૂ લઈએ. જુઓ આ બધું આ રાતળા ખડા છે, ત્યાં ધાવડીમાનો થડો છે. ત્યાં આ બધું જો આ સુંદર મજાનું વ્યૂ છે. આગળ પગે લાગશું. હવે પગે લાગી લીધું છે આપણે. અરવિંદભાઈ પગે લાગવા આવવાના છે આગળ. અને આ સુંદર મજાનો થડો છે. આપણે શ્રીફળ વધારશું, પ્રસાદી લેશું. અને મંદિર નાનું એવું છે. અમારા અરવિંદભાઈ જો કંઈક કરે છે. હા, શ્રીફળ વધારે છે અમારા અરવિંદભાઈ. આપણે શ્રીફળ વધારી લીધું ને પગે લાગી લીધું છે. અને આ છે જે કુંજળીઓ થાંભલીઓ ઉપર બેઠી છે,
એ 4 થાંભલ્યું છે તે માતાજીનો માંડવો કર્યો હતો ત્યારે એમ કીધું હતું કે કુંજળી થઈને ઉતરે તો જ મારે માંડવાની થાંભલી વટાવી, એટલે આ એનું હજી સાક્ષાત પ્રમાણ છે. આ 4 થાંભલિયું છે, 4 થાંભલી ઉપર કુંજળીઓ બેહાડેલી છે, બરોબર. આ બાપા અહીંના પૂજારી છે, અહીં રહે છે. એમનું નામ તો મને યાદ નથી, હું પણ ઘણા લોકો રહે છે. અને આ જે છોકરા છે એ ભણવાવાળા છે, અહીંથી દરરોજ નીકળે, પગે લાગે, માતાજીના દર્શન કરે અને ભણવા જાય છે. ટિફિન પણ સાથે લઈ આવે, ટિફિન લેતા જાય અને પછી હાલતા થાય ને પાછા રિટર્ન નીકળે તો દર્શન કરતા જાય. આપણે આ બધી જો હાથમાં ટિફિન, ભણવાના નિશાળિયા, ચાલી નીકળ્યા ભણવા. હવે આપણે અરવિંદભાઈ પગે લાગે છે ને બાપા આવ્યા. અરવિંદભાઈ જો સામેથી આવે છે, શ્રીફળ વધાર્યું છે, પાણીનો લોટો લઈને આવવાનું કહેતા હતા કે આગળ પાણી પીવું છે. મેં કીધું હા, તો આગળ અરવિંદભાઈ આપને પાણી દેવા આવશે શ્રીફળનું, આપણે પીશું. સુંદર મજાના વ્યૂ છે, તમે જોઈ શકો છો. અરવિંદભાઈ પાણીનો લોટો હાથમાં લીધો, હવે હાથમાં લઈને આવે છે મારી પાસે. હાલ મોટા હાલે પાણી. હા, હવે આપણે પાણી પી લેવું શ્રીફળનું. જય માતાજી. આહા, બહુ મીઠું હો ભાઈ, ભારે મજા આવી ગઈ. વૈધું અરવિંદભાઈ પી ગયા હે. હા, અમારે એને હોય એટલું હાલ્યું જાય. હા, હવે આપણે આગળ નીકળી ગયા છે. ત્યાંથી જઈએ છીએ આપણે જોમબાઈમાં, એટલે પાછું આવવું પડશે મૂડી થઈ અને પાછા આપણે જોનબાઈમાંની જ્યાં જગ્યા છે ત્યાં 1 તેતર માટે 7 વીઘું એટલે કે 140 સોઢા પ્રમાણ જે પોતાના દેહને બલિદાન આપી દીધું હતું ત્યાં આપણે નીકળી ગયા છીએ. અને આ આવી ગયું ત્યાંનો ગેટ. હવે આ છે જોનબાઈમાંની જગ્યા, આપણે અંદર જઈ રહ્યા છીએ. અને તમે સુંદર મજાનું દ્રશ્ય જોજો. અને ત્યાં અત્યારે પણ હાલમાં પાળિયા મોજૂદ છે અને એનો ઇતિહાસ બહુ અદ્ભુત છે મિત્રો. ક્યારેક આવો, દર્શન કરો અને જુઓ. 1 તેતર માટે વિચાર તો કરો, 1 તેતર માટે 140 7 વીઘું. આ છે જોનબાઈમાંનું મંદિર. જો ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ, અરવિંદભાઈ જાય છે દર્શન કરવા. ચાલો આપણે અંદર જઈશું, દર્શન કરશું અને પછી બધું જોશું. અરવિંદભાઈ જારી ખોલી, અરવિંદભાઈ અંદર એન્ટ્રી કરે છે, એની પાછળ હું જાઉં છું. અરવિંદભાઈએ પગે લાગી લીધું અને હું પણ પગે લાગી લઉં. ચાલો, જય જોમબાઈમાં મા ભગવતી. અને આ બહાર નીકળી ગયા આપણે. અને હવે અરવિંદભાઈ પગે લાગીને આવે છે. અને આ બધી જો સુંદર મજાનું વ્યૂ છે, અહીં તમે જોઈ શકો છો. આ જે બધા છે એ પાળિયા છે, પાળિયા જે પોતાના 1 તેતર માટે ખપી ગયા હતા, એક પક્ષી માટે. વિચાર તો કરો, 140 સોઢા પરમાર. આજે એની હજી આજે હયાત છે આ ખાંભીઓ બધાની. બહુ જાજી બધી ખાંભીઓ છે. આપણે ત્યાંનું બધું દર્શન કરશું અને જોવું. તમે જોઈ શકો છો સુંદર મજાનું વ્યૂ છે. અને આ બધા જે સોઢા પરમાર પોતાનો 1 તેતર માટે બલિદાન આપી દીધું હતું, આહુતિ આપી દીધી હતી, આ બધા એ સોઢા પરમાર છે, એની ખાંભીઓ છે, આજે પણ હજી મોજૂદ છે એમ. એવી જ રીતે આ બધું તમે જોઈ શકો છો. ચાલો, હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને અહીંયા આપણો બ્લોગ પૂરો થવાની તૈયારીમાં છે. તો જ્યારે પણ આવો ત્યારે મૂડી અને જોનબાઈમાંના દર્શન જરૂર કરજો, કારણ કે આ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને બહુ સુંદર મજાનું મજા આવે એવું છે કે બે ઘડી આનંદ થાય અને જૂના ઇતિહાસની વાતો કંઈક જાણવા મળે. આ જો 1 તેતર માટે જે ખપી ગયા એનું અહીં લખેલું છે મંડપ યજ્ઞની નીચે, બરોબર. આપણે અહીંયા ઊભા છે અને છેલ્લો એન્ડ છે. જય